વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। ત્યારે ગેંડા સર્કલ પાસે દબાણ શાખાની કામગીરી દરમિયાન લારીધારકો અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે ગત રોજ સાંજે ગેંડા સર્કલ પાસે દબાણ દૂર કરવા પહોંચી ગમન સાથળની ટીમ સાથે લારીધારકો અને અધિકારીઓ સાથે સંઘર્ષ થયું। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા લારી ગલ્લા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે લારીધારકો દ્વારા અધિકારીઓ સાથે સંઘર્ષ અને માથાકૂટ થઈ હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક બાજુ લારીધારકોને લોન આપવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ હટાવી દેવામાં આવી રહ્યા છે। આ કેટલું યોગ્ય છે? લારીધારકો દ્વારા સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુ ટોકડિયાના ઇશારે આ લારીઓ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। દબાણ શાખાની ટીમ દ્વારા લારીઓ હટાવતા લારીધારકો ઉશ્કેરાઈ ગયા હતા અને શાબ્દિક બોલાચાલી જોવા મળી હતી।